મહેસાણા જિલ્લામાં આવેલા તરબ શ્રી વાડીનાથ ધામ શિવધામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહીને મંદિરના શિવલિંગનો જળાભિષેક તથા પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। મહોત્સવમાં ઉપસ્થિત ઉત્તર ગુજરાતની 13,000 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા। શિવધામ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે આવીને અનોખી ઉર્જા પ્રાપ્ત થઈ, વાતાવરણ ભક્તિમય બન્યું। લાખોની સંખ્યામાં ગુજરાત સહિત ભારતભરના રાજ્યમાંથી માલધારી રબારી સમાજ, સાધુ સંતો અને 18 આલમના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રીરામ ભૂમિ પછી શિવભૂમિમાં આવનારો મોકો મળ્યો છે તેમ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું અને મારા જૂના મિત્રો પણ જોવા મળ્યા હતા તેમ તેમણે જણાવ્યું હતું। ઉપરાંત વડાપ્રધાને કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા કે ધર્મના કામમાં કદી રાજી ન હતી કોંગ્રેસ પાર્ટી તેમ તેમણે જણાવ્યું હતું। साथियों, देश और दुनिया के लिए तो ये वाडीनाथ शिवधाम तीर्थ है, लेकिन समाज के रबारी समाज के लिए, ये रबारी समाज के लिए पूज्य गुरु गादी है। देश भर से आज वाडीनाथे वट पाड़ी दीधो। वाडीनाथ पहला पण आयो छूं, अनेक वार आयो छूं, परंतु आजे तो रोनक ज कई और छे। અને દુનિયામાં ગમે તેટલા સ્વાગત થતા હોય, સન્માન થતા હોય, પણ ઘરે જ્યારે થાય ને ત્યારે આનંદ ઓર હોય છે। પેઢીની પુનઈ સારા લેખ રે મારા તરફ ગોમે બાપુ પગલા રે તમારા હોનાત વિહોતર ને ભાડે હરખાય બાપુ જે રમગીરે નાત વિહોતર ને જોઈ હરખાય બાપુ જે રમગીરે રૂડો અવસર આયો વાડીનાથ નો રે।